જય હિન્દ દોસ્તો. ધ હિન્દુ ન્યૂઝપેપર અને ઇન્ડિયન એક્સપ્રેસ આ બંને ન્યૂઝપેપરને એઝ અ રેફરન્સ લઈને આપણે વોકેબની ચર્ચા કરવાના છીએ આજના વિડીયોમાં. આ સિવાય લેક્ચરની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. શરૂ કરીએ છીએ. સૌથી પહેલા સ્ટેટમેન્ટ છે ધ યુનિયન કેબિનેટ ગેવ ઇટ્સ નોટ ટુ ધ ન્યૂ પોલિસી રિસેન્ટલી. તો તાજેતરમાં જ જે છે આ જેટલી પણ લાઈન હશે એ કરંટ અફેરમાં હશે, ન્યૂઝમાં હશે અથવા ડાયરેક્ટલી ન્યૂઝમાંથી જ લેવામાં આવી હશે. અહીંયા વર્ડ જે છે આપણું એસેન્સ સમજવાનું છે નોડને. નોડ જે છે આપણે કોઈ પણ વ્યક્તિને ખાલી કહીએ કે હા અમે આની સાથે મંજૂર છીએ તો ત્યાં આ વર્ડ જે છે યુઝ કરી શકીએ છીએ. પરંતુ જો અહીંયા શું છે લીગલ મેટર છે, યુનિયન કેબિનેટ છે, તો ત્યાં જે છે અહીંયા વર્ડ યુઝ કર્યો નથી પરમિશન. પરમિશનનો અર્થ થાય છે પરવાનગી. પછી બીજો એક વર્ડ થાય છે એ વર્ડ અહીંયા યુઝ કરી શકાય એમ છે. આ વર્ડ ના કરી શકાય પરંતુ આ વર્ડ યુઝ કરી શકાય છે. ઇંગ્લિશમાં જનરલી શું બને છે, ઇંગ્લિશ વોકેબમાં બે પ્રકારો છે, એક ફોર્મલ અને એક ઇનફોર્મલ. તો વર્ડ જે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે યુઝ થતો હોય છે. આપણે જોઈશું ફોર્મલ અને ઇનફોર્મલ. જેમ કે પરમિશન વર્ડ જે છે અહીંયા ના યુઝ કરી શકાય પરંતુ આ નોડ વર્ડ જે છે અહીંયા યુઝ કરી શકાય છે. તો પહેલા નોડનો અર્થ સમજીએ. નોડનો અર્થ થાય છે મંજૂરી આપવી, મંજૂરી આપવી અથવા પરવાનગી આપવી. બાકી ડાયરેક્ટલી સીધી ભાષામાં કહીએ સાઇન લેંગ્વેજમાં, માની લો કે દિવ્યાંગજન છે કોઈ, ટેકનિકલી સમજીએ. દિવ્યાંગજન છે, દિવ્યાંગજન જે છે એ કોમ્યુનિકેશન માટે કોઈ પણ વસ્તુને જે છે કઈ રીતે હા પાડશે, તો એ ખાલી પોતાનું જે હેડ છે એને શેક કરશે, માથું જે છે આગળની સાઈડ દમાવશે. તેને શું કહેવાય છે ટેકનિકલ લેંગ્વેજમાં નોડ આપવી, હા કહેવી. જ્યારે વાત કરીએ લીગલ લેંગ્વેજમાં ત્યારે નોડ આપવીનો અર્થ થાય છે મંજૂરી આપવી, પરવાનગી આપવી. આ સિવાય આના સિનોનિમ શું થશે, તો સિનોનિમ પહેલા તો એક આપણે ચર્ચા કરી લીધું એ છે પરમિશન. ફર્સ્ટ થઈ ગયું પરમિશન અને બીજું થશે અપ્રુવલ. તો આ રીતે એના સિનોનિમ એટલે કે સમાનાર્થી શબ્દો પણ સાથે સાથે જોઈશું. આ તો આપણો ફર્સ્ટ વર્ડ. નેક્સ્ટ છે ધ ઇન્વેસ્ટિગેશન વોઝ સપોઝ ટુ બી એક્સપેડિયસ. તો આ વર્ડ જે છે રિસેન્ટલી ચર્ચામાં હતો. ઇન્વેસ્ટિગેશન વિશે તમને ખ્યાલ હશે કે અત્યારે કયો કેસ ચર્ચામાં છે, શેની ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે. તો એક્સપેડિયસ શબ્દ જે છે તેનો અર્થ થાય છે ઝડપી. હવે ઝડપી શબ્દની મદદથી તમારા માઇન્ડમાં કોઈ નવો વર્ડ પોપઅપ થાય છે, જલ્દીથી રિકોલ કરવાનો જેથી કરીને એ વર્ડ જે છે તમને યાદ રહી જાય. જેમ કે એક વર્ડ બનશે રેપિડલી એટલે કે ઝડપથી. પછી બીજો વર્ડ બનશે ક્વિકલી, એનો અર્થ પણ થશે ઝડપથી. અને ત્રીજો વર્ડ બનશે સ્પીડીલી. તો આ બધા વર્ડ જે છે એનો અર્થ થાય છે એક્સપેડિયસ. તો એક્સપેડિયસ વર્ડનો અર્થ થાય છે કે ઇન્વેસ્ટિગેશન જે છે સપોઝ ટુ બી એક્સપેડિયસ એટલે કે ઝડપથી થવી જોઈએ. આપણી સમક્ષ વર્ડ આવી ગયો છે એક્સપેડિયસ અને અહીંયા એના સિનોનિમ એટલે કે સમાનાર્થી શબ્દો આપવામાં આવ્યા છે. ક્યુરિયોસિટી પ્રોમ્પ્ટેડ હિમ ટુ લુક ઇનસાઇડ. આપણો એસેન્સ એટલે કે આપણો વર્ડ જે છે મેઇન એ છે પ્રોમ્પ્ટેડ. પ્રોમ્પ્ટેડનો અર્થ થાય છે પ્રેરવું. પ્રોમ્પ્ટેડનો અર્થ થાય છે પ્રેરવું. હવે આનું ટ્રાન્સલેશન કરીએ. ક્યુરિયોસિટી, ક્યુરિયોસિટીનો કહીશું આપણે ગુજરાતી ઉત્સુકતા. ક્યુરિયોસિટીને ગુજરાતીમાં કહીશું ઉત્સુકતા. તો ઉત્સુકતા જે છે તેને પ્રેરી ગઈ અંદર જોવા માટે, ટુ લુક ઇનસાઇડ. હવે પ્રોમ્પ્ટેડ વર્ડનો અર્થ તમને ખ્યાલ આવી ગયો પ્રેરવું. તો આના કોઈ સમાનાર્થી શબ્દો તમને યાદ છે પ્રેરવું એના પરથી? હા, તો પ્રેરવું એટલે કે પ્રેરણા એટલે કે ઇન્સ્પાયર. તો એક વર્ડ બનશે ટુ ઇન્સ્પાયર. તો આ રીતે અલગ અલગ વર્ડ આમાંથી બનાવીશું અલગ અલગ. જેમ કે પ્રોમ્પ્ટેડમાંથી બની ગયો છે ટુ ઇન્સ્પાયર એટલે કે પ્રેરવું. આગળ વધીએ છીએ. ધ કંપની ઇઝ રિપેનિંગ ધ બેનિફિટ્સ. તો કંપની જે છે એ ફાયદા મેળવી રહી હતી. રિપેનિંગનો અર્થ થાય છે મેળવવું. તો અહીંયા બીજો કોઈ સિનોનિમ તમને યાદ આવી રહ્યો છે? ટુ ગેટ, ગેટ એટલે કે મેળવવું. ટુ ઓબ્ટેન, ઓબ્ટેનનો અર્થ પણ શું થશે? મેળવવું. આ રીતે જો એક શબ્દ જે છે એની અંદરથી અલગ અલગ વર્ડ બનતા હોય છે. તો અહીંયા તો ચલો હું ડિસ્કસ તમારી સાથે કરી રહ્યો છું સિનોનિમ. આવી જ રીતે તમે જાતે એન્ટોનિમ ફાઇન્ડ કરીને યાદ એટલે કે વિરોધાર્થી શબ્દ જે છે યાદ રાખી શકો છો. તો રિપેનિંગ જે છે તેનો અર્થ થાય છે મેળવવું. હું લખી દઉં છું મેળવવું. તો કંપનીને ફાયદાઓ મળી રહ્યા હતા, મેળવી રહી હતી, આઈએનજી છે. તો એનો સમાનાર્થી થશે ટુ ગેટ એન્ડ ટુ ઓબ્ટેન. લાસ્ટ વન છે અમેરિકન પોએટ્રી પોસ્ટ ધ 1950s hasn't had the same impact. એટલે કે અમેરિકામાં જે કવિતા જે છે એ 1950 પછી સરખી અસર એટલે કે ઇમ્પેક્ટ ધરાવતી નથી. તો જો આ પોસ્ટ અને પ્રી આ બંને વર્ડ જે છે કોમ્બો યાદ રાખવાનો છે. પોસ્ટ અને પ્રી આ વર્ડ હમણાં ઘણા સમયથી ન્યૂઝમાં આવતા હોય છે. તો પોસ્ટ અને પ્રીનો અર્થ જે છે તમને પણ ખ્યાલ હશે. એક છે બિફોર એટલે કે પ્રી અને એક છે આફ્ટર એટલે કે પોસ્ટ.
બિફોર અને આફ્ટરનો અર્થ તો તમને પણ ખ્યાલ આવી ગયો. પોસ્ટ એટલે કે કોઈ ઘટના ઘટી ગયો એના પછીનો સમયગાળો એટલે કે આફ્ટર. પ્રી એટલે કે એના પહેલાનો સમયગાળો. જેમ કે હું તમને એક વર્ડ કહું, પોસ્ટ કોવિડ. અત્યારે આ વર્ડ ચર્ચામાં આવે છે, પોસ્ટ કોવિડ ઇરા. એટલે કે જે કોવિડ ડિસીઝ જે છે તેના પછીનો સમય છે એને કહીશું આપણે પોસ્ટ કોવિડ. તો આ રીતે અલગ અલગ વર્ડ જાતે જ બનતા રહેશે પોસ્ટ અને પ્રીની મદદથી. નેક્સ્ટ છે હર વિઝિટ્સ વર સડન એન્ડ ઇનફ્રિક્વન્ટ, રાઈટ. તો આની પહેલા એક મેં ઇન્વેસ્ટિગેશન વાળી વાત કરી હતી. તો ઇન્વેસ્ટિગેશન વાળા કેસની અંદર જ આ લાઈન આપવામાં આવી હતી. ત્યાં એવું કહેવામાં આવ્યું હતું હર વિઝિટ્સ વર સડન એન્ડ ઇનફ્રિક્વન્ટ. તો કોઈ એક્ટ્રેસ વિશે આવી કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવી હતી. તો આપણે ત્યાં તો જતા નથી, ડિસ્કસ કરીએ ઇનફ્રિક્વન્ટની વાત. ઇનફ્રિક્વન્ટનો અર્થ થશે અસામાન્ય. અસામાન્ય અસામાન્ય કોને કહેવાશે? જેમ કે કોઈ એક વસ્તુ જે છે જનરલી બનતી ન હોય પરંતુ એ બને છે તો તેને આપણે કહીશું અસામાન્ય. જેમ કે પેન્ડેમિક. પેન્ડેમિકનો અર્થ થાય છે મહામારી. તો મહામારી કંઈ જનરલી બનતી હોતી નથી, રેર ટુ રેર કેસમાં થાય છે. જેમ કે અત્યારે આપણે જોઈએ છીએ COVID-19 પેન્ડેમિક. ઇનફ્રિક્વન્ટ શબ્દનો અર્થ તમને ખ્યાલ આવી ગયો, અસામાન્ય. અસામાન્ય. સડનનો અર્થ તો તમને ખ્યાલ જ છે, અચાનક. ગુજરાતી કરીએ હર વિઝિટ એટલે કે તેણીની મુલાકાતો જે છે એ અચાનક અને અસામાન્ય હતી, રાઈટ.